આ તરફ રાજકોટમાં પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવના બંગલા પર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લાના તમામ પોલીસ અધિકારી હાજર રહ્યા તો બંદોબસ્તમાં રહેતા કર્મચારીઓને પણ અહીં અલગ અંદાજ જોવા મળ્યો। ધૂળેટીનો પર્વ છે અને કહી શકાય કે પોલીસ છે તે સતત કામમાં વ્યસ્ત હોય છે। આજે પણ તે આ તહેવારની વચ્ચે ખાસ જે કહી શકાય કે ઉજવણી કરી રહી છે। રેન્જ આઈજી સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટના જેસીપી સહિત તમામ અધિકારીઓ છે તે અત્યારે આ ધૂળેટીનો પર્વની ઉજવણી છે તે કરવામાં છે। રેન્જ આઈજી સાથે આપણે વાત કરશું, તેઓનું શું કહ્યું। સર, આમ તો સતત બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, આજે એક પરિવાર સાથેનો આનંદ અને ખાસ આપના જે વિસ્તારમાંથી આવો તો ત્યાં ધૂળેટીનું પણ મહત્વ વધારે હોય છે, શું કહેશો? આખા રાજકોટમાં ધૂળેટીનો ખૂબ જ મોટો એનો બહુ મહત્વ છે। આ ફંક્શન ઉપર આજે પોલીસ પરિવારના સભ્યો સાથે આજે અહીંયા હોલિકાનો સેલિબ્રેશન કરવામાં આવેલું છે। તમામ લોકોને હોલી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તમામ લોકો ખૂબ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે એ શુભેચ્છા પાઠવું છું। સર, કલરના મહત્વ વિશે ખાસ આપની પાસેથી, કારણ કે આપ જે વિસ્તારમાંથી, કલર આ જિંદગીમાં એક ઉત્સવનો ઇન્ડિકેટર છે। તમામ પ્રકારના કલર્સની જુદી જુદી પ્રકારની વેલ્યુ હોય છે। લાઈફમાં કલર્સની વેલ્યુ હોવી જોઈએ। સમાજમાં, ફેમિલીમાં દરેક વ્યક્તિ એ કલર્સની વેલ્યુ સમજે અને કલરના પ્રમાણે એ લોકો પોતપોતાની રીતે એનો ઉપયોગ કરી શકે છે। તો જે રીતના કલરની વેલ્યુઝ હોય છે, ખાસ રાજકોટ શહેરના ડીસીપી છે તેઓ પણ અત્યારે અહીં ધૂળેટી મનાવી રહ્યા છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આમ તો જે ક્યારેક કહી શકાય ઠપકો મળતો હોય, આજે પણ જે રીતના કલરની સાથે જે આનંદ છે તે માણતા આ જોવા મળી રહ્યા છે। ક્રાઇમ ડીસીપી છે રાજકોટ શહેરના છે, મેડમ સાથે આપણે વાત કરશું। બેન, શું કહેશો? આમ તો ઉચ્ચ અધિકારીઓ હોય છે તેમનો ઠપકો હોય, પરંતુ આજે કઈક અલગ માહોલ છે। હા, આજે પોલીસ પરિવારના વડા તરીકે જ્યારે અમને બોલાવ્યા હોય છે તો તમામ પોલીસ કર્મચારી અધિકારી જે છે એક પરિવારનો હિસ્સો માનતા હોય છે અને અહીંયા કોઈ રેન્કને ધ્યાનમાં નથી રાખતું પણ પ્રેમને ધ્યાનમાં રાખે છે અને કાયદોની વ્યવસ્થા માટે જે દર વર્ષે દરેક તહેવારોમાં આજુબાજુ લોકોની સુવિધા અને સુખ અને કાયદો વ્યવસ્થા માટે જે આપણે કામ કરતા હોય છે એના બદલે આજે સંપૂર્ણ ધ્યાન જે છે પોલીસ પરિવાર માટે છે। તો જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, રેન્જ આઈજી જે આજે જે કહી શકાય કે રેન્ક નહીં પરંતુ આજે અધિકારીઓ સાથે જે ધૂળેટીનો પર્વ છે તે મનાવી રહ્યા છે ડીવાયએસપી છે, શું કહો છો રોહિતસિંહ? આજે કઈક અનેરો આનંદ કંઈક આમ જોવા મળે છે। આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ નોકરીની સાથેનો એક અનેરો આનંદ જોવા મળ્યો છે અને તમામ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ બધા આજે પોતપોતાના હોદ્દા ભૂલી અને બધા એક સાથે રંગે રમ્યા છે, તો એનો એક અલગ જ ઉત્સાહનો માહોલ સર્જાઈ રહ્યો છે। તો અનેરો માહોલ છે તે જોવા મળ્યો છે પરિવાર સાથે। આજે કહી શકાય કે છે એક બંને મિત્ર છે, આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આમ તો મિત્રતા છે। સર, આમ તો બંને મિત્ર છો, એકાબીજાના કલર લગાડ્યો? સરસ હોળીની ઉજવણી કરી છે પોલીસ પરિવાર સાથે અને પોલીસના જેટલા સભ્યો છે, પોલીસના અધિકારીઓ છે, પૂરા વર્ષ દરમિયાન રાત દિવસ કામ કરતા હોય છે અને ઓછો સમય મળે છે અને સેલિબ્રેશન માટે આ તમામ પોલીસ પરિવારના સભ્યો અહીંયા સાથે છે, હોળીની ઉજવણી કરી છે। માનનીય આઈજી સાહેબ છે, એડિશનલ સીપી સાહેબ છે, ડીસીપી સાહેબો છે, એસીપી શ્રીઓ, ડીવાયએસપી શ્રીઓ, પીઆઈ શ્રીઓ, તમામ લોકો અહીંયા છે અને સેલિબ્રેશન કર્યો છે અને સેલિબ્રેશન પછી હવે તમામ લોકો પોતાની ડ્યુટી સંભાળવાના છે અને પ્રજાજનોને અમે પોલીસ પરિવાર વતી હોળીની બહુ બહુ શુભેચ્છાઓ પાઠવી છે। ક્રાઇમ ડીસીપી છે જગદીશ સાહેબ, સર, આ ચહેરો કઈક આજે અલગ જોવા મળે છે। આપણે જોયું હશે પોલીસ મોટા ભાગનો જે તહેવારોની અવસર હોય ત્યાં બંદોબસ્ત કરતી જોવા મળે છે, પણ હોળીના દિવસે અમારી પોલીસ તો આમ રેસકોર્સ ઉપર અને જાહેર જગ્યાઓ ઉપર બંદોબસ્ત કરી રહી છે, પણ અધિકારીઓ પૂરતી અમે માનનીય આઈજી સર અને માનનીય એડિશનલ સીપી દ્વારા હોળીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજકોટ શહેરના અને રાજકોટ ગ્રામ્યના જે પોલીસ અધિકારીઓ છે એ હોળીની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે અને હર્ષોલ્લાસપૂર્વક હોળીનો ઉજવણી થઈ રહી છે અને હું દર્શક મિત્રોને અને આપ સૌને પણ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અપીલ કરવા માંગુ છું કે આપ ડ્રગ્સ નશાથી દૂર રહી અને શાંતિપૂર્ણ રીતે પોતાના પરિવાર સાથે હોળીની ઉજવણી કરો। આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ ક્રાઇમ ડીસીપી જગદીશ પાંડેરા સાહેબ જે તેમના પરિવાર। સર, એક બીજો સવાલ એક ખાસ છે, કારણ કે મેરેજ પછી આ પહેલી ધૂળેટી,
એકચ્યુઅલી મેરેજ પછી મારી સેકન્ડ હોળી છે અને પહેલી હોળીનો મહત્વ જુદો હોય છે મેરેજ પછી, અને હું નવવિવાહિત તમામ જે કપલ છે એમને પણ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભાભી સાહેબ છે સાહેબ, એમની આજે વાત કરવી છે એમની સાથે. કેવું લાગ્યું આજે રાજકોટનો માહોલ? મારે कैसा लगा राजकोट में? बहुत सुंदर शहर है, जैसे बोलते हैं रंगीलो राजकोट, उतना ही रंगीला है और होली भी उतनी ही रंगीली आज हमने सेलिब्रेट की यहाँ, तो काफी अच्छा था. તો જે રીતના કહી શકાય કે મહિલાઓ પોલીસ પરિવારના જે છે તેઓ પણ અહીં ધૂળેટીમાં જે આનંદ છે તે માણ્યો હતો. એટલે કહી શકાય કે અધિકારીઓ આમ તો બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, પરંતુ પરિવાર સાથે ધૂળેટીનો જે ઉત્સવ છે તેની પણ ઉજવણી કરી અને સાથે હવે બંદોબસ્ત માટે પણ તેઓ તત્પર છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.